અમદાવાદના ગુજરાત કોલેજમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। વિરોધનું મુખ્ય કારણ 2 વર્ષથી જર્જરિત અને બંધ રહેલા કેમિસ્ટ્રી વર્ગની બિલ્ડિંગમાં ફરીથી લાઇબ્રેરી શરૂ કરવાનો નિર્ણય છે। એનએસયુઆઈનો આક્ષેપ છે કે આ બિલ્ડિંગની હાલત અત્યંત ખરાબ છે, જે વિદ્યાર્થીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે। આ ઉપરાંત કોલેજમાં પીવાના પાણીની અવ્યવસ્થા અને અન્ય સમસ્યાઓને વિદ્યાર્થીઓની હાલાકી વધારી છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આ મુદ્દાઓને લઈને કોલેજ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું। તેમની માંગ છે કે જર્જરિત બિલ્ડિંગમાં લાઇબ્રેરી શરૂ કરવાનો નિર્ણય રદ કરવામાં આવે, પીવાના પાણીની સુવિધા સુધારવામાં આવે અને વિદ્યાર્થીઓની અન્ય સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે। સંવાદદાતા જતીન જોડાયા છે। જતીન, શું જાણકારી? કાર્યકર્તાઓ દ્વારા વિરોધ જે નોંધવામાં આવ્યો હતો, જેમાં તેઓની સ્પષ્ટ માંગ છે કે જર્જરિત બિલ્ડિંગની અંદર ફરી લાઇબ્રેરી જે શરૂ કરવામાં આવી હતી તે લાઇબ્રેરી બંધ કરવામાં આવે। જર્જરિત બિલ્ડિંગ જે છે તે ગમે ત્યારે પડી શકે છે, તેમજ આગળ વિદ્યાર્થીઓ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જે છે તે નથી કરવામાં આવી। તેને લઈ અને દ્વારા માંગ કરવામાં આવી છે કે લાઇબ્રેરી જે છે તે નવી જગ્યાએ શરૂ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને સંપૂર્ણ વ્યવસ્થા જે છે તે મળી રહેવી જોઈએ। જી, આભાર।